થવા જઈ રહી છે, પરંતુ જે આખો પ્રોગ્રામ બીએડના તાલીમાર્થીઓએ તૈયાર કર્યો, અમને તો આગલા દિવસે જાણ કરી હતી. તો પહેલું એ તો પોતાની આભાર વિધિ કરવાના નથી, તો આપણે સૌપ્રથમ બીએડના તાલીમાર્થીઓને આભાર કરી દઈએ કે તમે ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો. એમનો ખૂબ ખૂબ આભાર, એમને તાળીઓથી વધાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, તો તમારા જે કંઠી ગુરુ તમને જેમણે આધ્યાત્મિક દીક્ષા આપી હોય, શિક્ષા આપી હોય, એમને મળવા જજો, પણ સાથે ખાલી હાથે ના જતા. એક ફૂલ લઈને જજો, કોઈની પાસે કંઈ વ્યવસ્થા હોય તો કંઈક લઈને જજો અને ગુરુના આશીર્વાદ લેજો. એક દિવસ, અને આમે કાલ રવિવાર છે, તમારી પાસે સમય છે, ખાલી આમ કરીને પગે નહીં લાગવાનું, પૂરેપૂરા પગે અડજો. પહેલાં માતા પિતાના પગે લાગજો, કારણ કે સૌથી પહેલાં તમારા ગુરુ કોણ છે? માતા પિતા. બીજા કોઈ ગુરુ નહીં હોય તો ચાલશે, પણ માતા પિતા ગમે તેવા હોય પણ આપણા મા બાપ છે, બરાબર? અને જીવનમાં 3 વસ્તુ યાદ રાખજો: ઈમાનદારીથી જીવજો, બેઈમાની કોઈથી કરશો નહીં, કોઈનો હકનું છીનવી લેશો નહીં, અને હરામનું ખાશો નહીં. આ 3 શિક્ષા જો જીવનમાં હશે તો કોઈ દિવસ ક્યાંય પાછા નહીં પડો. દુનિયામાં ગમે તેના આશીર્વાદ હશે, પણ જો મા બાપના આશીર્વાદ તમારી પાસે નહીં હોય તો તમે જીવનમાં કોઈ દિવસ સફળ થશો નહીં. તો ગુરુ પૂર્ણિમા આવતીકાલે છે, તમારા ગુરુને પૂજન કરજો, ફોન કરીને વાત પણ કરજો અને આશીર્વાદ જરૂર લેજો.